તો અમે હુદન દાદા પહોંચી જશું અને તુલસીભાઈ પાણી ચડાવી રહ્યા છે અને દેવાંશ બાજુમાં ઊભો છે અને હું વિડીયો પણ ઉતારતો હતો, તમે જોઈ શકો છો. પછી ત્યારબાદ દેવાંશ અને તુલસીભાઈ પાણી ચડાવે છે અને તુલસીભાઈ તો હવે હું પાણીમાં પડી જાઉં છું 50 ફૂટ ઊંચો અને હવે હું તરું છું અને હું કાંઠે પણ પગી ગયો છું. તો હવે અમે માળનાથથી નીકળીને તાંબક બાજુ જઈ રહ્યા છીએ મઢે. માળનાથથી નીકળતા હતા દેવાંશભાઈને નાવાનું મન થયું, તે દેવાંશભાઈ નાતા હતા. તો અમે લોકેશન મસ્ત હતું તો મારો વિડીયો પણ ઉતાર્યો હતો. તો હવે અમે તાંબક બાજુ જતા હતા અને હવે તાંબક થોડુંક દૂર છે, 1.5 કિલોમીટર દૂર છે, તો તમે જોઈ શકો છો. બહુ મેં ગાડી ફાસ હતી તો એમાં મારા વાળ હરખા નહોતા અને અમારા તુલસીભાઈનો મઠ છે. તો આ તાળું માર્યું છે, હવે ચાવી લેવા ગયો છે, ચાવી લઈને વહી આવ્યા છે અમારા આબાભાઈ ચાવીથી તાળું ખોલશે. તો અમે અંદર દર્શન કરીને જઈએ છીએ, અહીં તાળું મારી દીધું છે અને અમે હવે મેરડીમાના મંદિરે જવાના છીએ અંધારિયાવાડ. તો તમને ત્યાં દર્શન કરાવશું, થોડીક વાર બ્રેક આપશું. તો હવે અંધારિયાવાડનું બોર્ડ પણ આવી ગયું છે અને થોડોક ઢાળ હતો પણ મેં ઢાળ ચડાવ્યો છે અને ડુંગરા વિસ્તાર બહુ છે. કેવું ડ્રાઇવિંગ કરે છે આગળ છોટો બાળક કોમેન્ટ કરી દેજો, કોમેન્ટ કરી દેજો, જય મેરડીમાં લખજો, તમારો ઘણો તમને બધી પૂરી થાય છે. ને અહીંયા તમને નવરાઈ મળે તો દર્શન કરવા મળે તો અંધારિયાવાડ પુરિયાવાડમાં મેરડીના દર્શન કરવા અવશ્ય પધારો. આ એનો ગાડાગીરી રસ્તો છે. તો હવે અમે અંધારિયાવાડ પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને મેં ગાડી મૂકીને પછી દર્શન કરાવી તમને. વડલો છે અને અહીંયા મેરડીમાનું મંદિર છે. તો જય મેરડીમાં કોમેન્ટ કરી દેજો. અમારો બ્લોગ પૂરો થાય છે, તો રામ રામ ને સીતારામ. બીજા બ્લોગમાં તમે પણ જોજો વિડીયો.